5 જૂન 2025 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે ભક્તિ સુધીના જે કોઈ મુદ્દાઓ જે છે એની ચર્ચા કરી અને એ પછી આપણે જ્ઞાનના સાધનો જે કર્મ જે છે તે વિવેકાદી બીજા જે કોઈ જ્ઞાન મેળવવાના સાધનો છે એની ચર્ચા આપણે કરી. વિવેક જે વિમોક એટલે વૈરાગ્ય એ જોયું, અભ્યાસ એટલે વારંવાર એમ કહી કે અભ્યાસ કરવો તે જોયું. હવે એના પછી આપણે ક્રિયા જે છે તે સમજીએ. ક્રિયા એટલે શું છે? તો પંચ મહાયજ્ઞ અનુષ્ઠાનમ શક્તિ ક્રિયા. શક્તિ પ્રમાણે પંચ મહાયજ્ઞનું અનુષ્ઠાન તે ક્રિયા. આ પંચ મહાયજ્ઞની વાત 5 પ્રકારના પાપ જે ગ્રહસ્થના ઘરે રોજ થતા હોય એના માટે પંચ મહાયજ્ઞ કરવાનું ગીતાજીમાં કહ્યું છે. સત્સંગી જીવનના આપણે લગભગ 5મા પ્રકરણની અંદર આ ચોથા કે 5મા ચોથા પ્રકરણમાં બધા છે પંચ મહાયજ્ઞની વાત છે. ના, 5મા પ્રકરણમાં છે, ચોથાની 5મામાં. તો એ પંચ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરવું તે ક્રિયા કહી છે. એટલે કહેવાનો મતલબ એવો છે આમાં ક્રિયા એટલે કે આપણે રોજ દરરોજની જે આપણી દૈનિક ક્રિયા કરીએ એ ક્રિયા નહીં. પણ શાસ્ત્રોમાં જે પ્રમાણે શાસ્ત્રો ઉપર ભાર મૂકીને શાસ્ત્રોમાં જે વચનો ઉપર વેદ વચનોમાં જેને ક્રિયા તરીકે વર્ણવ્યું હોય તેવી વાત છે. એટલે ગીતાજીમાં પણ આ પ્રમાણે પંચ મહાયજ્ઞની વાત છે, સત્સંગી જીવનમાં પણ વાત છે અને આમાં પણ એ પ્રમાણે વાત કરેલી છે. એ ઉપર ક્રિયાવાનેશ બ્રહ્મવિદામ વરિષ્ઠ એટલે ક્રિયાવાન તે બ્રહ્મને જાણનારોમાં ઉત્તમ. એટલે એમાં એવું કહ્યું છે કે ભાઈ શાસ્ત્રોક્ત જે કોઈ વિધિ હોય તે વિધિનું પાલન તમે કરો તો એ બ્રહ્મ જાણવામાં તમને મદદરૂપ થાય. તમને એમ થાય કે પંચ મહાયજ્ઞ કરવાથી તમને બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? 100% થાય. એમાં શું છે? ભગવાન સંબંધી તમે જે કોઈ ક્રિયા કરો એ ક્રિયાઓ કેવી છે કે ભાઈ ક્રિયાઓ દ્રષ્ટ છે, પણ ક્રિયા તમે જેને માટે કરો છો એ ભગવાન એટલે પરબ્રહ્મ જે છે તે અદ્રષ્ટ છે. હવે એ અદ્રષ્ટ જ્યારે પણ પરિણામ આપશે ને ત્યારે એ પરિણામ પણ દ્રષ્ટ આવશે. સમજો, કારણ કે ક્રિયા તમે દ્રષ્ટ કરો છો ને તો અદ્રષ્ટ જ્યારે પરમાત્મા અત્યારે છે એ અદ્રષ્ટ પરમાત્મા જ્યારે પણ તમને એ ક્રિયાનું પરિણામ આવશે ત્યારે દ્રષ્ટ આપશે. એટલે કહેવાનો મતલબ તમે સાકાર ભગવાનની ઉપાસના કરતા હશો તો અગ્નિ જે છે તે સાક્ષાત પ્રત્યક્ષ બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે તમે પંચ મહાયજ્ઞ જે કંઈ કરો છો, બરાબર, એ પંચ મહાયજ્ઞની અંદર જે કોઈ તમારે ખબર છે ને તમને બધાના ઋણ રહેલા છે પંચ મહાયજ્ઞમાં. ઋષિ ઋણ છે, દેવ ઋણ છે, પિતૃ ઋણ છે, બરાબર, આ બધા ભૂત ઋણ છે, આ બધા જે કોઈ એટલે એ માટે એના બધા યજ્ઞો છે. ભૂત યજ્ઞ કરવાના છે, બરાબર, દેવ માટેના આ બધા હોમ જે કરવાના છે તે આપણે બહુ ઘણી ચર્ચા 2-3 વખત કરેલી છે. હવે એ બધા જ્યારે જીવનમાં આવે અને ગ્રહસ્થ એ પંચ મહાયજ્ઞ કરે તો એ ધીરે ધીરે પરબ્રહ્મની પાસે જાય. સનાતન સંસ્કૃતિ એવી સંસ્કૃતિ છે કે એમાં જીવ જ્યારે મનુષ્ય જન્મને ધારીને ભારત વર્ષને વિશે એને જન્મ મળે ત્યારે શું છે કે એનો જે પ્રયત્ન હોય ને તે બ્રહ્મને પામવાનો છે. એટલે વૈદિક પરંપરામાં આ પ્રમાણેની બધી રીત બતાવેલી છે કે જેના દ્વારા એ સીધો ભગવાનને પામે. વ્યવહારિક ક્રિયાઓ સનાતન સંસ્કૃતિમાં ફક્ત પેટ ભારણ એટલે ઉદર ભારણ પૂરતી જ વ્યવહારિક ક્રિયાઓનું વર્ણન છે અને એના માટે બહુ સરળતા બતાવેલી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ચતુષ્ટ વર્ણીય એ લોકોના પહેલેથી જ જે કોઈ વેપાર ધંધા કે રોજીરોટીના સાધન છે તે નક્કી જ છે. સંસ્કૃતિમાં નક્કી છે, પણ આપણે બદલી નાખીએ એટલે અત્યારે પ્રોબ્લેમ છે કે બધા પોતપોતાના હિસાબે રોજીરોટી શોધવા માટે નવું કરવું પડે છે. સંસ્કૃતિમાં નક્કી જ છે કે આણે આ જ કરવાનું. હવે એ પ્રમાણે જો નક્કી હતી એ પ્રમાણે જ જો બધાને કરવાનું હતું કે બધા કરતે તો બધા સુખી થાય. પણ નક્કી છે એ પ્રમાણે આપણે કરવા નહીં જતા એટલે દુઃખી થઈ ગયા. આપણે એ જે ચેન હતી તે બ્રોકન એમ આપણે એને તોડી નાખી. બાકી આપણે ત્યાં બ્રાહ્મણનો દીકરો એટલે એને શું વિદ્યા ભણાવવી પાઠશાળામાં આથી એ કામ કરવાનું હતું, કર્મકાંડ કરવાનું હતું, એના દ્વારા એની રોજીરોટી. ક્ષત્રિય એટલે ડિફેન્સ, સૈનિક બનવાનું રાજાના, રાજ્ય પોતે હોય તો રાજપાટ કરવાનું, મંત્રી બનવાનું, આ તે કરવાનું. સમજો, એટલે ડિફેન્સને રિલેટેડ એને કોઈ પણ કામ કરવાનું હતું. ગૌ રક્ષા કરવાની એની, જો ગૌ રક્ષા એણે કરવાની છે અને પશુપાલન વૃત્તિ જે છે તે વૈશ્ય કરવાની. પણ આજ વેપાર જે છે તે ખેતી જે છે તે વ્યાજ વટો જે છે તે બધું આપણે કરવાનું છે. વૈશ્ય વર્ણના વેપાર ધંધો જે કંઈ કેવું
અને ચતુસ્થ વર્ણીય છે, એણે 3 વર્ણની સેવા કરવાની છે. એટલે શાસ્ત્રોમાં તો આપણા જન્મ પહેલેથી એ નક્કી થઈ ગયું છે કે આપણે શું કરવાનું, સમજો. એટલે જે પ્રશ્ન અત્યારે એમ આપણે અત્યારના લોકોને જે છે કે આપણા પણ હતો કે આપણે નાના હતા જ્યારે મોટા થઈને શું કરશું, એ પ્રશ્ન એકચ્યુઅલી પ્રશ્ન હતો નહીં, પણ આપણે એને જાતે ઊભો કર્યો. વાંક તો હવે સમાજનો જ ચાલે, બધાનો જ વાંક છે ને. બ્રાહ્મણ જ્યારે આવ્યા ત્યારે બ્રાહ્મણને આપણે પૂરેપૂરું કર્મકાંડની વિધિએ જે કરે એને આપણે એનું પૂરેપૂરું ફળ પણ નહીં આપતા, સમજો. બધાનો જ વાંક. વાંક તો સમાજ તો જે બગડે, એક બગાડે, બીજો બગાડે, ત્રીજો બગાડે, ચોથો બગાડે, બગડી જાય. સુધારવા માટે પણ એવું જોઈએ, બધા એક સાથે પ્રયત્ન કરે તો સુધરી જાય. એટલે વાંક તો બધાનો જ કહેવાય. બ્રાહ્મણ એના ધર્મમાંથી પહેલાં ગયા, તો પછી ક્ષત્રિય ગયા, વૈશ્યો ગયા. આમ પણ એ લોકો ચતુસ્થ વર્ણીઓ માટે તો ધર્મ કરતાં વધારે એ લોકોને ખાવા પીવાની ને એની જ ચિંતા હતી પહેલેથી. એ લોકોનો તો એવો પ્રશ્ન જ નહીં હતો, પણ આ 3 વર્ણના જે ગયા એટલે બધું ગયું, બરાબર. તો આ બધું આપણે ભૂલી ગયા કે પંચ મહાયજ્ઞ શું છે, વિધિ નિષેધરૂપ ધર્મ શું છે, પિતૃયજ્ઞ શું છે, દેવયજ્ઞ શું છે, આ બધું ભૂલી ગયા આપણે. એટલે આ બધા યજ્ઞો જે છે તે શું હતા એકચ્યુઅલી, તમને બ્રહ્મને મેળવવાના જે આ બધા ક્રિયાઓ એ બધી એવી જ હતી ને આ બધા એના માટેના ઉપકરણો અને સાધનો મૂકેલા હતા કે જેના દ્વારા તમે ભગવાનને સૌથી વધારે ઇઝીલી સરળતાથી આખા દિવસ દરમિયાન યાદ કરો. એટલે અંતકાળ આવે જીવને તેણે આ બધી વિધિઓને ક્રિયા કરી હોય તો એને સહેજે સહેજે ભગવાન યાદ આવે, સમજો. કામ એ લોકોએ બહુ સરળતાથી ભગવાન મળી જાય એવું કરેલું હતું આપણા ઋષિ મુનિઓએ, તો ભાઈ એને મનુષ્ય જન્મ મળેલો છે અનંત જન્મોના પુણ્ય પ્રતાપે કરીને, તો એ વેસ્ટ નહીં જવો છે. આપણે બધું શું કરી નાખ્યું, હિન્દુ જેટલો નાસ્તિક માણસ કોઈ નહીં, હિન્દુ જેટલો જાણ વેદુ પણ કોઈ નહીં, ને હિન્દુ જેટલો ગદ્દાર પણ કોઈ નહીં. યાદ રાખજો. આપણે ત્યાં જેટલા લોકોએ રાજ કરી હોય, અંગ્રેજો હતા કે મોગલો હતા કે ગુલામ વંશવાળા હતા, એ બધા ત્યાંથી સૈનિક લઈને આવેલા, ત્યારે તો બહુ ઓછું સૈનિક લઈને આવેલા, પણ આપણા અહીંયાના જાણ વેદુ હોય જ. હા, એટલે હિન્દુ જેટલી આ બાબતમાં તમને કહું ને કે ગર્વ વગરની પ્રજા જ કોઈ નહીં. સંસ્કૃતિને પોતે જ એ લોકોએ તોડી નાખી, ભાંગી નાખી. હા, એટલે કોઈ બિચારો ડાયો હોય તો એને કહી કે વેદીઓ કે, એને ગાંડો કે, એને બુદ્ધિ નથી સાર અસારની, બરાબર, એ હોશિયાર નથી, એ સ્માર્ટ નથી એવું કહે, પોતાનો સ્વાદ સિદ્ધ કરી નાખે, આખા ગામને દુવાડી નાખે, તે હોશિયાર કહેવાય, એવી વાત છે. એટલે હિન્દુ જેટલી કમજોર પ્રજા એટલે કોઈ નથી. અને કે આપણે ત્યાં શું છે કે કોણ ગદ્દાર છે એવું કેવું જ બહુ અઘરું પડે. ગલીએ ગલીએ નહીં, ઘરે ઘરે ગદ્દારો રહી જાય, બરાબર. એટલે આપણે ત્યાં બહુ અઘરું છે. એટલે સંસ્કૃતિએ બહુ સરસ કરેલું છે કે ભાઈ સહેજે સહેજે મોક્ષ થઈ જાય જીવનું, પણ આપણે એનાથી દૂર થઈ ગયા. એટલે ક્રિયા બહુ જરૂરી છે કે ભાઈ પંચ મહાયજ્ઞ પેલો ગ્રહસ્થ કરે, નિત્ય કર્મ કરે, નૈમિતિક કર્મ કરે, તો આ બધા કર્મો શું છે એને શિક્ષાપત્રીમાં પણ તમે 49માં શ્લોકથી શરૂ કરો તો 64-65માં શ્લોક સુધી યાદ છે બધું. અને એ પછી પણ ચાલુ ને ચાલુ જ રહી છે. શાસ્ત્રના અધ્યયન કરવું કે આથી પણ બધું એને અંતર્ગત જ આવે છે. એ તમે કરીએ રાખો તો ધીરે ધીરે તમારી સ્મૃતિ ભગવાનમાં રહેવા માટે. એટલે શાસ્ત્રકારોએ કે ઋષિમુનિઓએ એવું કરેલું જ કે આપણી સ્મૃતિ ભગવાનમાં રહે. હવે આપણે એવા થઈ ગયા કે એ બધાને ખોટા પાડવા માટે કે એ કોણ ને આપણા અહંકારને હિસાબે આપણે એ બધું બંધ કરી નાખ્યું. અને પેલો હાલો ટીવી સિરિયલ જોઈ, હાલી આવો અક્કલ વગરની સિરિયલ જોઈ, જેમાં વાતે વાતે બધું ફરિયા કરે ને બધું ગમે તેવું ગાંડા જેવું બતાવે, અક્કલ વગરનું આવો જોયા કરે ને પેલા ખુશ થાય પાછા. કેવી હાલત છે આપણી, કેટલી નરી વેવકૂફી છે, સમજો. એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે ક્રિયાઓ આ પ્રમાણે જે છે તે ક્રિયાવાના જ તે બ્રહ્મને જાણનારાઓમાં ઉત્તમ છે. જે ક્રિયા નથી કરતો, ગીતાજીમાં પણ કહ્યું છે, જે પોતે એમ કહી કે પલાયનવાદી છે, કે જે પોતે પોતાનું કર્મ ચૂકી ગયો એ ગ્રહસ્થ જે છે તે તો એમ કે આ લોક ને પરલોક બંને એના અને એના કુટુંબીજનોના બધાના બગાડે. એટલે ગ્રહસ્થએ તો ક્રિયામાં રહેવું ને રહેવું જ, બીજાએ પણ રહેવું, સમજો. દરેક વ્યક્તિએ ક્રિયાવાન તો રહેવું જ. એવું ના માનવું કે આ કામ મારે શું કામ કરવું જોઈએ, એવું નથી. તમને ભગવાને એના માટે નિમિત્ત બનાવેલા છે, તો તમે તમારું શ્રેષ્ઠ જેટલું કરી શકતા હોય એટલી તમારે એ ક્રિયા કરવી જોઈએ. સમયનો સદુપયોગ કરવો જોઈએ, યાદ રાખજો. એવું નથી કે તમારી કંઈ પસંદગી છે કે તમારી પાસે આવેલો બહુ સારો ઓપ્શન છે. ઓપ્શન નથી કે પસંદગી પણ નથી. એ એક એવી વસ્તુ છે કે સમય સાથે સાવધાન,
કે ભાઈ એ સમયમાં તમે જે કંઈ કરી રહેલા છો તે તમારું લખાઈ ગયું, ભગવાનના ખાતામાં જમા થઈ ગયું. તમે ન કરશો તો ન થશે. બહુ સિમ્પલ વાત છે. બારદૂન મંડળ આપણે ચલાવતા હતા તો ચાલતું હતું, આપણે આવતા બંધ થઈ ગયા, બારદૂન મંડળ બંધ થયું, તો આપણી એ ક્રિયા બંધ થઈ ગઈ ને. સમજો, બારદૂન મંડળ તો ચાલે જ છે. આપણે જેણે બંધ કર્યું આવવાનું કે છોડી દીધું એના માટે એ બંધ થઈ ગયું. એ પ્રમાણે આપણે અત્યારે એવું વિચારીએ કે ભાઈ બ્રહ્મ ભોજન બંધ કરી દઈએ તો બ્રહ્મ ભોજન બંધ થઈ જાય કાયમ માટે, આપણું બંધ થઈ જાય તો બીજા જે કરાવે તો કરાવશે. એટલે બ્રહ્મ ભોજન કે કોઈ પણ ક્રિયા ચાલુ કરો, બંધ કરવાનું નહીં વિચારો, એને કેવી રીતે બેટર કરી શકો, સારું કરી શકો એ વિચારો. કારણ કે કોઈ પણ વસ્તુને ચાલુ કરતાં બહુ તકલીફ પડે છે. પહેલાં શરૂઆત કરવી જ બહુ અઘરી છે, પછી રૂટીનમાં રિધમમાં આવી જાય પછી તો વાંધો નહીં. ઓપનિંગમાં જ આવે ને તો ઓપનરને બહુ તકલીફ છે, કારણ કે દડો નવો હોય, સ્વિંગ થતો હોય, બોલર પેલો તાજો માજો થઈને પેસમાં બોલ મારતો હોય, ચચરાઈને બોલ આવતો હોય, દડા ગમે તેમ જતા હોય, એટલે પહેલી 10 ઓવર કાઢવી અઘરી છે. પછી વચ્ચે આવે એને તો બોલ જૂનો થઈ જાય ને શાંતિથી રમે તો રન થઈ જાય, એટલે તો ઊભા જ રહેવાનું. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમે કંઈક સારું કરતા હો તો કોઈક વચ્ચે અડચણના ભોગે કે ભાઈ કોઈક થોડો ઘણો અધર્મ થતો હોય તો એના ભોગે એને બંધ ન કરો. કોશિશ એવી કરો કે એ બેટર કેવી રીતે થાય, એ અડચણ દૂર કેવી રીતે થાય, વિચારતા રહો. વિચારતા રહેશો તો કંઈ ને કંઈ સોલ્યુશન ભગવાન જ આપશે. કારણ કે ક્રિયામાં રહેવું બહુ જરૂરી છે. તમે જ્યારે ક્રિયા શૂન્ય બનશો એટલે તમે સમજો જગતના જે કોઈ વિષય છે ને તમને એના તરફ ખેંચી લેશે. જગતનો દ્રઢાવ એવો છે. તમે સમજો, ધીરુભાઈ અંબાણી, લેટ ધીરુભાઈ અંબાણીનો આ સ્લોગન હતો, ડાયલોગ હતો, વેન યુ આર નોટ ગ્રોઈંગ ઇન રિયાલિટી યુ આર ડીગ્રોઈંગ. સમજો, એટલે ડબલ ડિજિટના ગ્રોથને જે ગ્રોથ માનતા હતા ધીરુભાઈ અંબાણી, એટલે ડબલ ડિજિટનો ગ્રોથ નહીં આવે ને ત્યાં સુધી એ તમારો ગ્રોથ નથી. 10% ઉપરનો ગ્રોથ હોવો જ જોઈએ. કેમ? જ્યારે તમારો ગ્રોથ નથી અને તમે સ્ટેગ્નન્ટ છો, 2-3% તમારો ગ્રોથ બતાવે છે, તેનો મતલબ એવો કે એકચ્યુઅલી તમે ડીગ્રો કરી રહેલા છો. તમે પાટિયા ઠોકીને ગ્રોથ બતાવો છો, તો એ ડીગ્રોથ તમને ગમે ત્યારે લઈ ડૂબશે. એટલે તમે જ્યારે કોઈ પણ ભગવાન સંબંધી ક્રિયા કરતા નથી તો તમને એમ કે તમે ક્રિયા જ નહીં કરતા ને, પણ એકચ્યુઅલી તમારી માયા સંબંધી ક્રિયા તો ચાલુ જ છે, એટલે તમે ડીગ્રોથ કરો છો. આઈડિયા આવ્યો? હું તમને જે કહું તે સમજવું બહુ અઘરું છે, કપરું છે. તમે કંઈ કામ કર્યા વગર તો કોઈ જીવ રહેવાનો જ નથી. પેલો કહીને નવરો બેઠો શું વારે, નખો જ વારે. તમે અહીંયા નહીં આવશો તો ઘરે બેઠા બેઠા કંઈ ને કંઈ ખોટું જ કરવાના છે. એ વાતની ગેરંટી હું તમને આપું. આઈડિયા આવ્યો? તમે નહીં, કોઈ પણ. આ જગ્યામાં ભજન થાય એવું છે. અહીંયા તમે ભજન કરવા માટે આવો છો ને અહીંયા બધા ભેગા થાય છે તો સત્સંગને ભજન થાય છે. પણ તમે જ્યાં બીજે રહેવાના ત્યાં થોડા બધા એવા લોકો હોવાના છે. ક્રિયા હંમેશા સંગે કરીને થાય. સારો સંગ હોય તો સારી ક્રિયા થાય, કુસંગ હોય તો જય સ્વામિનારાયણ. એટલે ક્રિયાનું બહુ મહત્વ છે આપણે ત્યાં. તમે સમજો, મહારાજે ગોપાળાનંદ સ્વામી જેવાને ચોખ્ખાને કહી દીધું કે તમ જેવા સારા સાધુ હોય તો ક્રિયા તો રૂઢી જ થવાની. એટલે ક્રિયાનું બહુ મહત્વ છે. આપણે લાગે એવું કે ક્રિયા તો આપણે ધારીએ થાય ને, ના, આપણે ધારીએ નહીં થતી ક્રિયા. તમારા ઘરમાં જ તમે પ્રયોગ કરો, બળ પ્રયોગે કરીને પણ તમારા ઘરમાં તમે ઘણી બધી સારી ક્રિયા કરવા માંગતા હશો વર્ષોથી, પણ ન થતી હશે. તમારા પોતાના ઘરમાં નહીં, દસ્તાવેજ તમારા નામ પર છે તો પણ નહીં થતું. કારણ કે એકલા દસ્તાવેજ તમારા નામ પર હોવાથી થોડું તમે ઘરના માલિક થઈ ગયા. સમજો, એનો મતલબ શું છે તમે સમજો કે કોઈ સારી ક્રિયા કરવામાં બધા પાસા તમારી ઈચ્છા મુજબ સવડા જ પડે. નોટ નેસેસરીલી નેસેસરી, એ જરૂરી નથી. તો કોઈ જગ્યા પર કોઈ સારી ક્રિયા સંગથી થયા કરતી હોય તો એમાં શું છે, પેલું કહીને ફૂલની ને ફૂલની પાંખડી, એમાં સહભાગી થઈ જવું. કારણ કે એ ફોર્સમાં થાય છે. એ ફોર્સ ક્યાં સુધી રહેશે ભગવાન જાણે, રામ જાણે. તો એમાં સહભાગી થઈ જવું એમ. એટલે ક્રિયાનું બહુ મહત્વ છે આપણે ત્યાં. આઈડિયા આવી ગયો? સમજો, મારી પાસે ઘણા બધા લોકો ઘણી બધી વાત લઈને આવે છે ને ઘણા બધા નેગેટિવિટી પણ ઘણી બધી ફેલાવે, આમ થઈ ગયું તેમ થઈ ગયું. હું કોઈને મગજ પર કેમ નહીં લેતો? મને ખબર છે કે કોઈ વસ્તુને ચાલુ કરવામાં બહુ તકલીફ છે, બરાબર?
પણ કોઈ વસ્તુ બંધ કરી મારે તમારી જોડે સંબંધ કેળવવામાં કે તમને મારી પર વિશ્વાસ બેસવામાં કેટલા વર્ષો થઈ જાય. હું અહીંયા બેઠો બેઠો 2 4 5 ગાળ બોલી દઉં, હમણાં 2 4 જણાનું અપમાન કરી દઉં, કાલથી જય સ્વામિનારાયણ બધું અહીંયા ઇતના સન્નાટા ક્યું ભાઈ, સન્નાટા સાઉન્ડ સર્વિસ થઈ જાય, પૂરું થઈ ગયું ને. સંબંધ બગાડતા કેટલી વાર લાગે આપણે? 2 મિનિટ 3 મિનિટમાં સંબંધ બગડી જાય. પણ સંબંધ ડેવલપ કરતા આ વિજયભાઈ 2013થી પેલી પારી પર બેસતા હતા, મને ઓળખતા હતા, પણ એમને મારી પાસે આવતા 2020-22 થઈ ગયા. 13થી 22 એક જ પાડી પર અમે બંને એ ભાઈ અહીંયા માનસી પૂજા કરતા હતા, વ્હાઇટ કલરનું ટી શર્ટ પહેરીને. બોલો, મને પાક્કું યાદ છે, એમને ન હશે કદાચ તો મને યાદ છે. હું ઘનશ્યામ મહારાજ પાસેથી એમને જોતો હતો. તો 2013થી 2022 સુધી અમે બંને નજીક નહીં આવ્યા. હા, કોરોનામાં હતા થોડા ઘણા નજીક 20-21માં, પણ પછી એ સભામાં આવતા તો 22 પછી થયા. 13થી 22 કેટલા વર્ષ થયા? 9 વર્ષ થયા એમને ખાલી પેલી પાડી પરથી અહીંયા આવતા. પાડી કેટલી દૂર છે જોઈ લો. કેમ? આમ એકબીજાને ઓળખીએ પણ પેલો વિશ્વાસ નહીં મળે ને. એ વિશ્વાસ પછી કેવી રીતે ડેવલપ થયો? 2 ભેગા થયા, ઘનશ્યામ મહારાજના દર્શનમાં ભેગા થયા, પ્રદક્ષિણામાં ભેગા થયા, પછી બંનેના વિચારોમાં થોડો મનમેળ આવ્યો, પછી અહીંયા આવતા થયા. સમજો? એટલે ક્રિયા સારી કરવી એટલું સરળ નથી. શાસ્ત્રોમાં જ તમને કહી દઉં, પુસ્તકમાં શાસ્ત્રોમાં ઘણા બધા શબ્દો જે લખેલા હોય એ લખેલા છે એણે પણ જ્યારે લખેલા ત્યારે સરળતાથી નહીં લખ્યા. એને એના ગુરુ પરંપરાગત જ્ઞાનથી પ્રાપ્ત થયા જ ને, બહુ મહેનતથી બહુ વિચારીને લખેલા છે. અને આપણા માટે વાંચવાના સરળ છે, પણ એને જીવનમાં અનુકરણ કરવામાં દમ નીકળી જાય છે. સાચી વાત કહી ને વિજયભાઈ? વિજયભાઈ વિચારમાં પડી ગયા કે વાસુદેવભાઈ તો આટલું બધું વિચારે કે 2013થી મને ઓળખે. ઘણી બધી બાબત એવી હોય ઘણા બધાની કે મને ખબર હોય, મને એટલે તમને પણ ખબર હોય, પણ આપણે શું જાણી જોઈને શાંત રહીએ. કેમ? બધી બાબતમાં તમારો તાત્કાલિક ઓપિનિયન એટલે મંતવ્ય આપવો જરૂરી નથી. કારણ કે ઘણી વખત તમારું સાચું મંતવ્ય પણ કંઈક ખોટું કરી નાખે. તમારું મંતવ્ય સાચું હોય પણ સામેવાળાને એ ન ગમે તો એ ખોટું થઈ જાય. આઈડિયા આવી ગયો? પછી તમારો ને એનો જે સંબંધ હોય ને તે સંબંધ ના રહે. બહુ સિમ્પલ વાત છે. તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ હોય ને નવા કપડાં લાવ્યો હોય ને તમને ન ગમતો હોય, પણ તમારાથી મોઢા પર એવું કહેવાય નહીં કે આ કપડામાં તારા પૈસા પડી ગયા છે કે મારા પૈસા પડી ગયા. બહુ ટોપ, લલ્લન ટોપ. તમે ત્યાં સાચું બોલવા ગયા તો 2-3 દિવસનું જમવાનું બગડું, ઘરનું વાતાવરણ બગડું, સંબંધ બગડો, બધું બગડું. એટલે તમારાથી ન બોલાય. જોક્સમાં એવું બોલી શકો કોના જેવી લાગુ તો પોસ્ટ ઓફિસના ડબ્બા જેવી, પણ એવું ડાયરેક્ટ ઘરે નહીં બોલાય કે તું પોસ્ટ ઓફિસના ડબ્બા જેવી દેખાય. આઈડિયા આવી ગયો તમને? કેમ? તમારી જે ક્રિયાઓ છે તે બધી બગડી જાય. સમજો? એટલે ક્રિયાનું બહુ મહાત્મય છે આપણે ત્યાં, સમજો? એટલે કોઈ સારી ક્રિયા થતી હોય તો એ કરો, એમાં ભળો. ને એમાં સૌથી મોટી વાત, કોઈ કરતું હોય તમને ન પસંદ હોય તો સાઈડ પર ખસી જાઓ, વિઘ્ન ના નાખો. મેં જોયા છે એવા વિઘ્ન નાખનારા પોતાની જિંદગીમાંથી તો નીકળી જ ગયા, મંદિરે આવતા પણ બંધ થઈ ગયા. આવા વિઘ્ન સંતોષી જીવો ભલા બંધ થઈ ગયા છે. બહુ મોટા મોટા હોય કહેવાતા હોય એ પણ બંધ થઈ ગયા છે. કેમ? કોઈ વ્યક્તિ કોઈ સારું કામ કરે છે, તમે એને રોકવા જાઓ એટલે ગયા કામ પતી ગયું. જય સ્વામિનારાયણ. તમારું આજે નહીં ને કાલે ફીડલું વળી જવાનું. કારણ કે ભગવાન કોઈને લાકડી લઈને મારવા આવતા નથી. સમજો? એટલે કોઈ ક્રિયા સારી કરતો હોય તો કાયમાં ભળો. તમે નહીં કરી શકતા તો જય સ્વામિનારાયણ, પણ એમાં વિઘ્ન નાખવા ન જાઓ. બેટર થઈ શકે છે જો એની ક્રિયા તમારા સજેશનથી બેટર થઈ શકતી હોય અને એને એ સારું લાગતું હોય તો તમે એ કરાવી શકો છો. સમજો? દાખલા તરીકે પેલા એક ભાઈ મારા મિત્ર એ રાંદેર મંદિર આવ્યા. તો આપણે લોકો પહેલાં સ્ટીલના થાળી વાડકામાં પેલા ઊભા રાખીને બધાને બુફે જમાડતા હતા. તો એક ભાઈ આવ્યા, મને કે યાર તમે આ ખોટું કરો છો. હું કેમ? મને કે તમે પંગત જ પાડો. કોઈ એના માટે પેલી ડીશ ને એ બધાનો ચાર્જ લાગે ને, ડીશ મારે આપવાની. મને ચાલો બોલો વ્યવસ્થા કરીએ આપણે ડીશની વ્યવસ્થા થઈ. પછી પેલા પાથરના તો ઉપરથી વાસુદેવ ભગત કે આપણી પાસે પાથરના પણ છે, તો એની વ્યવસ્થા પણ થઈ ગઈ. પછી વ્યવસ્થા કોની કરવાની? પીરસનારાની. તો આપણા બધા હરિભક્તો પણ તૈયાર થઈ ગયા. ભલે થોડી કમરમાં તકલીફ થાય પણ પીરસી દઈશું. આજે કામ થયું ને, ધીરે ધીરે લોકો પીરસતા થયા.
ધીરે 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 વ્યવસ્થિત થઈ ગયું ને, સમજો હજુ વધારે વ્યવસ્થિત થશે. એટલે કોઈ વ્યક્તિ કોઈ કામ કરવા માંગે છે તેને કરવા દે, એને અટકાવો નહીં. સારું કામ કરતાં બહુ દમ નીકળી જાય છે તમને લાગે એવું, બંધ તો તરત થઈ જાય, એમાં કાં કંઈ નવું કરવાનું છે, શટલ પડી જાય. અરે એક ગ્રહસ્થને પોતાનું એક મકાન બનાવતા પોતાનું 50 વર્ષની ઉંમર ચાલી જાય. હું વાત કરું, મોંઘવારીમાં એક મકાન બનાવવું 50 વર્ષ ચાલ્યા જાય પેલાને. તો લોહીને પાણી એક થઈ જાય. કાકા બોલ્યા સાચી વાત છે ને, કંઈ ખોટી. જેને બનાવ્યું હોય એને ખબર હશે, સમજો. જેનું છે નહીં હવે નાગે ગુલ્લે પટ્ટે એને કંઈ નથી, પણ જેને બનાવ્યું હોય એને ખબર પડે. નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય, ભલે લોને કરીને લીધું હોય, પણ લોનના હપ્તા ચૂકવતા પણ આમ જય સ્વામિનારાયણ ક્રિયા કરવી બહુ અઘરું કામ છે. કોઈને કહેતા નહીં કોઈ દિવસ. એ તો પ્રારબ્ધવાદી હોય ને પ્રારબ્ધ સારું હોય ને બાપ દાદાનું મળી ગયું હોય જમીન જાયદાદ, આ તે તો અલગ વાત છે. બાકી પોતે કરવું હોય ને તો ભગવાન યાદ આવી જાય, ભલભલાને યાદ આવી જાય. 65 ને 67 વર્ષે બી બહુ પ્રેશર આવે, રાત્રે ઊંઘ બંધ થઈ જાય. મને પૂછો ને, બરાબર. એટલે ક્રિયા કરવી બહુ અઘરી છે, સમજો, બરાબર. એટલે અહીંયા શાસ્ત્રમાં ક્રિયાનું બહુ વિશેષ મહાત્મય કહ્યું. આપણે એમ કે ભાઈ ક્રિયા તો થયા જ કરે છે ને, અરે એમ નહીં થતી ભાઈ. એના માટે તમારો પૂર્વનો આપણે પહેલાં જેવું છે કે 100 ધક્કે કામ થયું તો પહેલાં 99 ધક્કાનો પૂરેપૂરો એમાં રોલ છે, એ એમને નહીં થતું કંઈ, બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. એટલે ક્રિયા ઉપર વધારે ચર્ચા એટલે કરી કે ભાઈ તમે મંદિરે આવતા હોય કે ભજન કરતા હો ને ગ્રહસ્થ હો તો તમે તમારો વેપાર કે વ્યવહાર જે છે તે પણ બંધ ન કરતા. કારણ કે તમે એ ક્રિયા કરો છો એનાથી તમારી આ ક્રિયા પણ સરળતાથી ચાલ્યા કરે છે. બાકી એ બંધ થઈ જશે તો આ પણ બંધ થઈ જશે, સમજજો. આમાં પણ પ્રેશર આવશે. ખાને પીને કે બી વાંધે પડ જાતે કભી કભી, સમજી ગયા. એટલે એ ચાલુ જ રાખજો. પછી એમ ભગવાન ભરોસે, ભગવાન કંઈ તમને ખવડાવવા નહીં આવવાનો. ભગવાન તમને હાથ પગ આપશે, મગજ આપશે, કામ આપશે. પછી તમે કરવા નહીં જાઓ તો ભગવાનનો થોડો વાંક છે અંદર. પછી તમારે સ્થિતિ નરસિંહ મહેતા જેવી કેળવવી હોય ને એવી થઈ જાય તો પછી વાંધો નથી, બરાબર. પછી શેર બજારના અમારા જોક જેવું કે 100 માણસ જાય હર્ષદ મહેતા બનવા, પણ બનીને આવે પછી નરસિંહ મહેતા મંજીરા લઈને જ બહાર નીકળે. હર્ષદ મહેતા જ બનવા જતા હોય શેર બજારમાં બધા, કે હું આખું માર્કેટ ટેક ઓવર કરી નાખા. એમાંથી 90 શું છે, નરસિંહ મહેતા બનીને મંજીરા લઈને જ બહાર નીકળે છે. 10 જ જણા અંદર હર્ષદ મહેતા તો નહીં બને પણ ટકી રહી. બાકીના 90 હોય તો મંજીરા લઈને રામ રામ હરે રામ હરે કૃષ્ણ કર્યા કરે બેઠો બેઠો. ભાઈ ભજન જ કરે, માળા જ હોય એના, બરાબર. અહીંયા આખા મંદિરમાં બધા બહુ જણા અત્યારે જે પ્રદક્ષિણા કરે છે, ફરે છે, એ બધા છે જ. આંગલ લાખની નલ્લેવાલીવાળા બહુ જ અહીંયા આવે જ છે, બરાબર. હા, એવા બધા બહુ જ નલ્લેવાળી ખાધેલી આ મંદિરે બહુ આવે છે. આંગલ લાખ તો બહુ ઓછા છે એવા. મારી પાસે તો બધા ઉદાંડાઈ લાખવાળા બી બહુ છે, બરાબર. ચાલો, જય સ્વામિનારાયણ. એટલે પછી બધા અનુભવી, બધા કંઈ ચાલની જરા હું પણ ટ્રાય મારું તો મારી લે. એટલે એવી ક્રિયા કરે તો પછી ઊંધો પણ પડે, બરાબર. એટલે એવી ક્રિયા કરવી નહીં. ચાલો, તથા તમે તમ પછી વેદાનું વચનેન બ્રહ્મણા વિવિધિસંતિ યજ્ઞેન દાનેન તપસા અનાસકેન. એટલે વેદાનું વચન વડે, યજ્ઞ વડે, વેદાનું વચન વડે એટલે એનો અર્થ શું થાય તે સાંભળો પહેલાં. વેદને ગુરુ મુખેથી શીખ્યા પ્રમાણે યથાવસ્થિત ભણી જવો. વેદાનું વચન તમને આવડે ક્યારે? જ્યારે તમે ગુરુ પાસે ભણો, પરંપરાગત રીતે જ્ઞાન હોય તમને, તો પછી તમે એને ભણીને શીખીને પછી એનું ઉચ્ચારણ કરી શકો. પછી એના વડે તમે શું કરો? યજ્ઞ વડે. ભાઈ વેદ ભણ્યા હોય પછી એમાં અલગ અલગ પ્રકારના યજ્ઞોની વાત આવે, એટલે યજ્ઞ કરે પછી, એટલે યજ્ઞ વડે પછી તપ કરવું પડે. પાછું આવે જ છે તપ માટેની શનિવારે મોટી ભીમ 11, બરાબર. ભીમચંદ તો કાલે તમને આઈસ્ક્રીમ ખવડાવી ગયા, હવે એની 11 કાલે આવશે, બરાબર. તો નિકુંજ છે તે ભીમસેનનો અવતાર છે, પવન દેવતાનો અવતાર છે, કળિયુગમાં સાક્ષાત અવતાર, બરાબર. હા, એટલે એ તપ વડે, ઉપવાસ વડે આવી ને ઉપવાસ 11 આવે જ છે ને, બરાબર. ચાલો, એને જાણવાની બ્રાહ્મણો ઈચ્છા કરે છે. એટલે આ બધું કરીને આ બધી ક્રિયાઓ છે. તપ કરવું ક્રિયા છે, ઉપવાસ કરવો ક્રિયા છે, વેદાનું વચન એટલે ગુરુ પાસે જઈને વેદ ભણવું ક્રિયા છે, યજ્ઞ કરવો ક્રિયા છે. તો યજ્ઞ ભગવાનનો કયો અવતાર થયેલો? યજ્ઞ ભગવાનનો, યજ્ઞમાંથી ભગવાનનો કયો અવતાર થયેલો? હા, યજ્ઞ નારાયણ ભગવાન આવેલા ને, યજ્ઞ અવતાર કહેવાય છે જેને, બરાબર. તો એ બધા જે યજ્ઞ કરો કે તપ કરો કે ઉપવાસ કરો, બોલો કે
11 કની કા જરૂરી છે? ભગવાનનું ભજન તો આમ પણ થાય ને, એમ કે એમાં 11 કની કા જરૂરી? પેલો નવો નવો આવેલો હોય ને તો નવો સાધુ જોરમાં ચીપિયા વગાડે, પણ આડા તેરા વાગે એના ચીપિયા, સીધા સુરીલા નહીં વાગે. બરાબર? એટલે બધા વાંકા ચૂકા સવાલ કરે, એમાં 11 કની કા જરૂરી? નથી નાસ્તિક. મેં કહું ભાઈ આમ તો કંઈ જ કરવાની જરૂર નથી. બરાબર? આમ તો તું અહીંયા આવ્યો તો તારે આવવાની પણ જરૂર નથી, પણ હવે તું આવી ગયો તો આપણે શું કરીએ બોલ? ભૂલમાં. બરાબર? એટલે પછી આપણે કહીએ શું ભાઈ તું અહીંયા આવેલો શું કામ? એ પણ કંઈ જરૂર નહીં હતી તારી. બરાબર? કોઈને જરૂર નથી. જ્યાં ઘરે જઈને તારા પપ્પા મમ્મીને પૂછજે તારી જરૂર છે? બરાબર? તારી બૈરીને પૂછજે, એ તો એમ જ કહે કે હું ફસાઈ ગઈ તમારથી આવી. સોમારીને એવું એવું જ કહે. બરાબર કે એની મનીષના હસું આવી ગયું. બરાબર? હવે કોઈને જ જરૂર નથી તો તમે છો ને તો પણ તો પછી કોઈને જરૂર નથી તો અહીંયા તમે કરો શું છો? પાણાભાઈનું પૂછડું પણ હવે શું કરવાના છે તો છે. એટલે કોઈને ને કોઈને તો જરૂર હશે ને. તો ભાઈ એક જરૂર સૌથી મોટી આપણે આપણી જ છે. કેમ? ભગવાનનું ભજન કરવા માટે. બીજાને જરૂર હોય કે ન હોય, પણ આપણે તો ભજન કરવાનું છે ને. તો એના માટે આ બધી ક્રિયાઓ જરૂરી છે. તપ કરવું કે પછી વેદ ભણવા કે પછી યજ્ઞ કરવા કે પછી આ જે પ્રમાણે એમ કે ઉપવાસ આદિ કરવા, કે એના દ્વારા તમને ભગવાનની પ્રાપ્તિ થાય છે, ભગવાનને તમે જાણી શકો. ચાલો પછી કલ્યાણ. સત્ય, આર્જવ, દયા, દાન, હિંસા અને વિદ્યા કલ્યાણાની. એટલે સત્ય એટલે શું છે કે ભાઈ ત્રણે ત્રણ કાળમાં જેવું હોય તેવું હોય, યથાર્થ જેવું જોયું હોય એવું બોલવું, એ સત્ય. દુનિયામાં પરમ સત્ય શું છે બોલ ભાઈ? કોણ છે પરમ સત્ય? ભગવાન છે. ને આપણે કોણ છે? આપણે બી સત્ય જ છે. બરાબર? જીવ પણ છે તો સત્ય જ છે. બરાબર? હા, તો પછી માયા તો પૂરેપૂરી સત્ય છે. બરાબર? બધું સત્ય જ છે આપણા માટે. તો તમે જે જોવો છો તે પણ સત્ય છે, અને જે નથી જોઈ રહ્યા એ પણ સત્ય છે. કારણ કે જે નથી જોઈ રહ્યા એ તમારી કેપેસિટીની બહાર છે, પણ બીજાની કેપેસિટીની થોડી બહાર છે. સમજો? બહુ વિચિત્ર છે બધી ફિલોસોફી. દાખલા તરીકે આપણે અહીંયા બેઠેલા વિજયભાઈને એવું કે વિજયભાઈ ગૌશાળા જઈને સાફ કરી આવો. વિજયભાઈ જઈને જોઈએ, આ બહુ ખતરનાક વાત કરી વાસુદેવભાઈ. ભાઈ આના સિવાય કે બીજું કામ આપો, આપણાથી થાય નહીં. એટલે એ કે એ મારાથી શક્ય નથી. હા કે મારાથી શક્ય છે, આ જઈને કરી નાખે. હવે બોડી તમે જો બેવની બોડી પેલા ભાઈની જોરદાર છે, એ ભાઈથી એ શક્ય નહીં થાય. આ ભાઈ કરી નાખે તરત જઈને. એટલે આપણાથી જે શક્ય નથી એ બીજા માટે શક્ય છે. હવે એ જે ભાઈ કામ કરી શકે તો હું આને શું પૂછું? આ કઈ ભાઈ મજાક કરો છે, એ કઈ મારું કામ છે, એ ભાઈ પાછળવાળા ભાઈનું કામ છે, મને કાં સોંપો તમે? સમજી ગયા? એટલે આ ફિલોસોફી છે કે જે આપણે નથી શક્ય આપણા માટે, બીજા માટે બહુ આસાન છે. હવે આ છોકરાઓ છે બધા કોમ્પ્યુટર ને મોબાઈલમાં, આ લોકોને જેટલી ખબર પડે એટલી આપણે ખબર નહીં પડે. એ લોકોને આપણે કહે ને કે અંદરથી શોધી નાખતો ફંક્શન, કે ટોક ટીક કરતો શોધીને લાવો અંકલ થઈ ગયું તમારું કામ, જોઈ લો. એટલે આપણે કાંઈ શોધી નાખ્યું? ફોન તો માર્યો છે, 10 વર્ષથી હું વાપરું, મને નહીં ખબર હતી કે આ કેવી રીતે થાય. આ શોધી નાખશે. બરાબર? એટલે આમાં કહેવા એવું માંગે છે સત્ય જે છે, માયા પણ આપણે ત્યાં રામાનુજ વેદાંતમાં સત્ય છે. જે દેખાય એ તો સત્ય છે જ, પણ જે આપણે નથી દેખાતું એવું શું કહ્યું તે શાસ્ત્રમાં સાંભળો. 14 લોકના બ્રહ્માંડમાં આપણી દ્રષ્ટિ તો આપણી દ્રષ્ટિ જેટલી પડે. ભાઈ હવે આમાં સ્વર્ગાદી લોકના સુખની વાત કરેલી જ ને શાસ્ત્રોમાં. આપણે દેખાય જ નહીં, નથી દેખાતું ને, પણ સ્વર્ગલોક છે તો ખરું ને. બસ એની ઉપર શું રાખવું? શાસ્ત્ર વચનમાં શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો કે ભાઈ આ સત્કર્મ કરે, યજ્ઞાદિ કરે તો સ્વર્ગાદી લોકની, ઉપરોક્ત લોકની પ્રાપ્તિ થાય. અને ભગવત પ્રસન્નાર્થે કરે તો છેલ્લે કોની પ્રાપ્તિ થાય? ભગવાનની પણ પ્રાપ્તિ થાય. પણ એ લખ્યું છે, પણ જ્યારે એ જગ્યા પર આપણે પહોંચશું ત્યારે આપણે ખબર પડશે કે એક એક વાક્ય જે શાસ્ત્રોના હતા તે કેવા હતા? સાચા હતા. એ સમયે ભલે મારા માટે અદ્રષ્ટ હતા. અત્યારે આપણે સ્વર્ગની વાત કરી શકીએ, આપણે સ્વર્ગ થોડું દેખાય, સમજો? પણ સ્વર્ગલોક છે તો ખરું જ ને. અને જે કોઈ સત્કર્મ કરે છે તે સ્વર્ગલોકમાં પણ જાય તો છે જ. બરાબર? ત્યાં જઈને એ ડાન્સ પણ જોઈ તો ખરો જ. પ્રિય પ્રાણેશ્વરી ડિંગ 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 કરતો. બરાબર? હા, તો પેલો છોકરો કેટલો ખુશ થાય. બરાબર? તો એ સ્વર્ગલોક છે તો ખરું જ ને. આપણે એમ કહીએ કે ભાઈ આ તો શાસ્ત્રમાં લખેલું છે, હું કેવી રીતે માનું? મારા માટે અદ્રષ્ટ છે અત્યારે. પણ માયાનું 14 લોકનું બ્રહ્માંડ છે, એમાં આપણી જેટલી જ્ઞાનની કેપેસિટી છે જે તે ઇન્દ્રિયોની, આપણે એટલું જ દેખાય, એનાથી વધારે થોડું દેખાય. અરે સ્વર્ગલોક તો બહુ દૂરની બાબત છે. અત્યારે આપણા ઘરે શું થઈ રહેલું જે આપણે નહીં ખબર તો સમજો.
તો આપણું ઘર પણ છે, આપણા ઘરે બેઠેલા વ્યક્તિઓ પણ છે ને એ લોકો જે કંઈ કરે છે તે પણ સત્ય જ છે ને. એ લોકો કંઈ ને કંઈ તો કરતા જ હશે ને આ સમયે, આપણે નહીં ખબર. એટલે માયામાં શું આવે? સત્ય તો છે, જે આપણા માટે દ્રષ્ટ છે એ પણ સત્ય, જે નથી દ્રષ્ટ એ પણ સત્ય. તો જે નથી દ્રષ્ટ એટલે જે અદ્રષ્ટ છે એની પર શું રાખવો? વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી કે ભાઈ 14 લોકનું બ્રહ્માંડ છે. પુણ્ય કર્મ કરે તો ઉત્તરોત્તર ક્યાં જવાય? ઉપર જવાય. અને પાપ કર્મ કરે તો ઉત્તરોત્તર ક્યાં જાય? નીચે જાય. તો એ શાસ્ત્ર વચન પર શું રાખવો? વિશ્વાસ રાખવો. ભલે એ અદ્રષ્ટ છે પણ એ વિશ્વાસ રાખવો, એ સત્ય છે. સમજી ગયો? સાયકલ કોણ મસ્ત ચલાવે, તું કે પેલો મોટું? હા, એ તો મેં તને જોયો છે, બહુ ધનાઈને સાયકલ ચલાવે. એ પાછળ હે ના, એક વસ્તુ યાદ આવે, જ્યાં ગોટું લોકો હોય ને એ પાછળ જ બેસતા હોય. લોકો સાયકલ નહીં ચાલુ એટલે જ લોકો ગોટું હોય. હું પણ પાછળ જ બેસતો હતો. બરાબર, ચાલો, એટલે ગોટું રહી ગયા, એટલે ગોટું જ રહી. પછી આવે આર્જવ. આર્જવનો અર્થ શું થાય તે સાંભળો. રુજુતા, સીધાપણું, મન, વાણી અને કર્મની એકરૂપતા બહુ જરૂરી છે. આ સમજો, મન, વાણી અને કર્મની એકરૂપતા બહુ જરૂરી છે. આ કર્યા વગર ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. આ સીધાપણું જે છે ને તે સામેની આજ્ઞા જોડે બહુ મેચ થાય છે. મિથ્યા અપવાદ આરોપણ. તમે પોતે સીધા હોવ તો બીજા ઉપર મિથ્યા અપવાદ આરોપણ ન લગાવો. પણ તમે તેડા, વાંકા ચૂકા, આળા અવળા, એટલે તમને આખી દુનિયામાં બધાના દોષ દેખાય. એટલે બધા ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરો કે આણે આમ કર્યું, મારું કામ બગાડી નાખ્યું, હું તો બધું બરાબર જ કરતો હતો પણ પેલો વચ્ચે આવી ગયો, એ કામ બગાડી ગયો, આ કામ બગાડી ગયો. અરે ભાઈ, કોઈ કામ તારું બગાડતું નથી, તું તારું કામ તારી જાતે જ બગાડે છે. સમજો, બરાબર? એટલે મિથ્યા અપવાદ આરોપણ કોઈના વિશે જરા પણ કરવું નહીં. કારણ આમ કર્યું ને પેલા પેલું બહુ મોટું પાપ છે. કારણ કે એનાથી પેલા સામેવાળાને બહુ પીડા થાય છે. બરાબર ને? આ પણ મેં જોયું છે, આ પણ અનુભવ, સાક્ષાત્કાર જ્ઞાન છે. જેને મિથ્યા અપવાદ આરોપણ જેના વિશે તમે કરી હોય ને તો એનું તો કંઈ બગડતું નથી, પણ એના જે કષ્ટે કરીને ભગવાન જે કુરાજી થાય છે, તો જે મિથ્યા અપવાદ આરોપણ કરે છે એ બધાને પછી બહુ હેરાનગતિ થાય. મેં તો અહીંયા જીવતા જાગતા ઉદાહરણ જોયા છે મંદિરમાં. જીવતા જાગતા ઉદાહરણ જોયા છે મિથ્યા અપવાદ આરોપણ કરનારાના. બિચારા બહુ હેરાન થયા. પછી બહુ હોશિયાર બનતા હોય ને પછી દેખાતા બંધ થઈ જાય એ તો અલગ, પણ બિચારા હેરાન પણ બહુ થાય. બિચારા તો ન કહેવાય, કારણ કે કપટી હોય એટલે હું એને બિચારા ન કહેવાય. એ લોકો હોય જેવા એટલે એ લોકો એવું કરે. પણ હવે એ સૌથી મોટી દુઃખની બાબત આમાં એવી છે કે એ લોકો એના અનુભવથી શીખતા નથી પાછા. તો હું આ મિથ્યા અપવાદ આરોપણ કરું છું, હું મારી જાતને બહુ હોશિયાર સમજું છું, તો પણ આટલો દુઃખી થાઉં છું, પણ તો પણ હાલા કરતા ને કરતા જ રહી છે અને વધારે દુઃખી થાય પાછા. સમજો, એટલે કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો કે આ આવો છે ને પેલો પેલો છે. તને કેવી રીતે ખબર કે એ કેવો છે? કાલે તમે કહેલું એ પ્રમાણે મારા ઘરમાં શું થાય છે કે આના ઘરમાં શું થાય છે તમારે જાણવાની કાં જરૂર? તમે બોલેલા એ પ્રમાણે. હું અંદરથી ગયો તો તમને કેવી રીતે ખબર? તમે કેવી રીતે કહી શકો મારા વિશે? તમે ને હું કેટલો સમય અહીંયા રહીએ, તો કોઈના વિશે એવો મિથ્યા અપવાદ આરોપણ શું કામ કરવું કે આવો જ છે ને તેવો જ છે ને ફલાણું છે ને ઢીમકો છે? એને જે કરવું એ કરે, તમને શું લેવા દે? બરાબર? એટલે મિથ્યા અપવાદ આરોપણ બહુ મોટો દોષ છે. તો તમે સીધા બની જાઓ મન, કર્મ અને વાણીથી, તો આ મગજમારી તમારી મિથ્યા અપવાદ આરોપણવાળી ચાલી છે. પણ તમે તેડા જ માણસો, તમને મજા લેવામાં મજા આવતી હોય તો પછી કોઈ દિવસ તમારી મજા નીકળી જાય. બરાબર? એટલે એ પ્રમાણે આર્જવ છે. પછી દયા છે, તે જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવાની, પર પીડાને સહન ન કરવી એ દયા. બીજાને જે કોઈ તકલીફ હોય એની તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરવો એ દયા છે. દયા ખાલી શબ્દોથી નથી હોતી. ઓહો, તને બહુ દુઃખ પડે છે, ઓહો તારું કષ્ટ તો બહુ વધારે છે, ઓહો ભગવાન તને મદદરૂપ થાય, એમ કરીને પેલો ફૂટબોલ થઈ જાય. અરે ભાઈ, એમાં તને દયા હું આવે? અરે મને તેની પર બહુ દયા, બોલવાની દયા આવી તને? કોઠાને બોરા, બિચારો બહુ કષ્ટમાં છે, એને કોઈ મદદ નહીં કરતું, પણ તું પણ કાં મદદ કરે છે? સાચી વાત ને? દયાનો અર્થ જ એ છે કે એની પર પીડાને સહન ન કરવું. એ તમે દૂર કરી શકતો હોય એ પ્રમાણે તમારા પ્રયત્નથી એને દૂર કરવાનો પ્રયત્ન કરો ખરા દિલથી, તો એ દયા છે. ભગવાને શું કહ્યું? આપીને વસ્ત્ર હોય કે અન્ન હોય એ આપીને સામેવાળાના દુઃખને દૂર કરવાની ભગવાન પૂરો પ્રયત્ન કરતા હતા. એટલે પાછળ શું દયા આણી રહેવું લખેલું જ ને, ચેષ્ટામાં આવે છે ને. હવે બોલો તો દયા એટલે કઈ કે ભાઈ ભગવાન એ પ્રમાણે પ્રયત્ન કરીને એનું દુઃખ દૂર કરતા હતા. આ તો પેલો મોટી મોટી વાત કહીએ કરે આપણે, ઓહો બહુ દુઃખી, બહુ દુઃખ. અરે પણ દુઃખી છે, પણ તું શું કરે છે? હવા ખાઈ બેઠો બેઠો. બરાબર? એટલે દયા એને કહી ભાઈ. અહિંસા,
મન વચન કર્મથી કોઈને પણ દુખવવા નહીં, તે અહિંસા છે. કોઈની પણ હિંસા કરવી નહીં. સામે આપણે બહુ જોરદાર હમણાં જે અહિંસાવાળો શ્લોક શિક્ષાપત્રીમાં આવી ગયેલો, અને અનવિદ્યા એ કાલે સમજશું, કારણ કે થોડું અઘરું છે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ વેંકટમ ભજે.